સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। રામનવમી તહેવાર નિમિત્તે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તહેવાર નિમિત્તે શાંતિ સલામી માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને વોટ્સએપ પર ખોટા મેસેજનો પ્રચાર કરવો નહીં અને ખોટા મેસેજ પર ધ્યાન આપવું નહીં તેની સમજ આપી હતી। આ મીટિંગમાં ડીસીપી અભય સોની, એસીપી એવી કાટકર, જેપી રોડ પીઆઈ સુખદેવ સગર અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આવેલ આગેવાનો ઇલિયાસભાઈ વાડીવાલા, અશરફ ઘાંચી, મયંક દરબાર, આરિફ શેખ, સાજીદ પઠાણ, ઇરફાન પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આજ રોજ જેપી પ્રોડક્શનમાં માનનીય શ્રીમાન ડીસીપી અભય સોની સાહેબ, એસીપી કાટકર સાહેબ તેમજ જેપી પોલીસના પીઆઈ સગર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આજે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। એમાં આગામી આવતીકાલે રામનવમીનો તહેવાર હોય એ બાબતે સૂચન આપવામાં આવ્યું અને સાહેબશ્રીએ સારું સૂચન આપ્યું કે કોઈ પણ તહેવાર હોય આપણે સાથે મળીને તહેવાર કરવાનો હોય છે। તો આગામી રામનવમીનો તહેવાર આવતીકાલે હોય એના અનુસંધાનમાં આજે શાંતિનું મીટિંગ રાખવામાં આવ્યું। એમાં અમારા શાંતિ સભ્યો તથા એફઓપીના સભ્યો તમામ હાજર રહી અને સાહેબશ્રીને બાહેધરી આપી છે કે કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, ઈદ તહેવાર હોય, તમામ તહેવારો આપણે હિન્દુ તથા મુસ્લિમ સાથે મળીને કરીએ એવી અમારી દુઆને પ્રાર્થના છે। આગામી તહેવાર રામનવમીનો તહેવાર હોય તો અમે દુઆને પ્રાર્થના કરીએ કે આ જ પ્રમાણે હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતાથી તહેવાર થાય એવી અમારી દુઆને પ્રાર્થના છે। ઇલિયાસભાઈ વાડીવાલા। આવતીકાલે રામનવમીનો તહેવાર હોય એના માટે શાંતિ સમિતિની મીટિંગ રાખી હતી। એમાં બધા હિન્દુ મુસ્લિમ બધા એક છે ને અમારા એરિયામાં કંઈ કશું છે નહીં। કોઈ વખતે કોઈ બી તહેવાર હોય સૂચન આપવામાં આવ્યા કઈ રીતે તહેવાર ઉજવવા? બસ એવું કે તહેવાર છે તો કંઈ થવું ના જોઈએ। બધા આગેવાનને જવાબદારી આપવામાં આવી છે। દર વખત અમને મીટિંગ રાખીએ છીએ શાંતિ સમિતિની, એમાં દર વખત એ સૂચન આપવામાં કે કંઈ થવું ના જોઈએ એરિયામાં, ને અમે જવાબદારી લઈએ છીએ। કોઈને કંઈ થતું નથી અમારા એરિયામાં। મયંક દરબાર। આજે વડોદરામાં તાંદીદા ખાતે પહેલાં ફૂડ પેટ્રોલને આપવામાં આવેલી હતી, પછી અહીંયા જે આગેવાન છે વિસ્તારના એમના જોડે શાંતિ સમિતિની મિટિંગ પણ રાખવામાં આવેલી હતી અને આ મિટિંગમાં વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની ભાવના જળવી રહે આ અંગેનો મેસેજ પણ આપવામાં આવેલો હતો। કોઈ બી સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતની ફેક ન્યૂઝ અથવા કોઈ પણ જાતનો એવો મેસેજ હોય જે ધાર્મિક લાગણી હોય તો એને વાયરલ નહીં કરવાનો, તરત પોલીસને જાણ કરવાની, જેથી અમે સમય રહેતા એનો નિરાકરણ કરી શકીએ અને પોલીસના જોડે રહીને આવનાર તહેવારો શાંતિથી ઉજવે આ રીતે અમારે લોકો જોડે અપીલ કરવામાં આવેલી હતી અને લોકોનો ખૂબ સારો સહકાર પણ મળેલો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।